શું કે નથી આજ ક્યાં આવી ગઈ? અરે દિવસે ને દિવસે ગરમી વધતી જ જાય છે, પછી આજે આવી ગયા છીએ પાછા ગોલા ખાવા માટે, કઈક નવી જગ્યાએ કઈક નવું ટ્રાય કરવા માટે, ગીરના સ્પેશિયલ ગોલા ખાવા માટે. વાહ! તો આપણે આવી ગયા છીએ રસધારા ગોલામાં. હું તો છે ને આ ગોલા બનતા હતા ને ત્યાં જ ઇમ્પ્રેસ થઈ ગઈ, ત્યાંનું હાઇજીન અને ત્યાંની કલરની ક્વોલિટી જોઈને, અને શું બધી વસ્તુ નાખી છે બાકી ફૂલ લોડેડ. આ હા, જોઈને જ એમ થયું કે વાહ, આજે તો મજા પડી જ જવાની છે ડેફિનેટલી. તો જો મસ્ત આવી ગયા છે ગોલા, એકદમ જોઈને જ મોઢામાં પાણી આવી ગયું છે. અરે વાહ, આમ જો કલર ના છે મસ્ત એવા. ઉપરથી તો મને ગુલકંદ દેખાય છે ને, સ્પેશિયલ ગુલકંદ અને આઈસ્ક્રીમ અને માવો મલાઈ એકદમ ભરપૂર નાખેલા છે ને. આમ એક નંબર ગોલા. હવે ટેસ્ટ કરીએ આપણે. શું કે છે આમ આખો ગોલો પૂરો થઈ ગયો, શું કે તમારા રિવ્યુ? અરે બહુ મસ્ત હતો. અત્યાર સુધીનો મેં ખાધો ને અમદાવાદમાં સૌથી સારામાં સારો મેં ખાધો છે. મારો પર્સનલ ફેવરિટ છે. પર્સનલ ફેવરિટ થઈ ગયો તમારો? એવો બહુ મસ્ત છે. વાહ, તો શ્યામનો તો પર્સનલ ફેવરિટ થઈ ગયો છે. આવીને ટ્રાય કરજો, તમારો પણ થઈ જશે. હા 100%. કેમ કે ક્વોન્ટિટી બી સારી છે અને ક્વોલિટી બી સારી છે. અરે કલર એ સારો છે, ગળામાં આમ લાગે કે એવું કઈ નથી, નેચરલ કલર છે. તો શ્યામના તો આ પર્સનલી ફેવરિટ થઈ ગયા છે રસધારાના ગોલા. તો તમે લોકો પણ અહીંયા આવીને ટ્રાય કરજો. જોય બોક્સ સાઉથ બોપલ ફ્લોરાવાળી ગલીમાં જોય બોક્સની એક્ઝેક્ટ સામે જ છે રસધારાના ગોલા. તમારા પણ પર્સનલી ફેવરિટ થઈ જ જશે, એની ગેરંટી હું લઉં છું. અને ગીરા કોલવાડી વાળા કોમેન્ટ કરી દેજો કે તમે અહીંયાના ગોલા ટ્રાય કર્યા છે કે નથી કર્યા, અને ના કર્યા હોય તો ટ્રાય કરવા પહોંચી જ જાજો.